શિયાળામાં ખજૂર ખાવાના 4 અદ્ભુત ફાયદા. મિત્રો, ફાયદા જાણતા પહેલાં ખજૂરની તાસીર ઠંડી છે કે ગરમ તે અમને કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવો. હું તેનો જવાબ વિડીયોના એન્ડમાં આપીશ. આચાર્ય કહે છે કે મધુરામ બૃહણમ વૃષ્યમ ખર્જુરામ ગુરુ શીતલમ ક્ષય અભિઘાતે દાહે ચ વાત પિત્તે ચ તદ્વિતમ. નંબર 1, ખજૂર શ્રમહર છે એટલે કે થાકને દૂર કરનાર છે. નંબર 2, તે હિમોગ્લોબિનને વધારે છે. નંબર 3, તે બલ્ય છે એટલે કે શરીરમાં બળને વધારે છે. નંબર 4, તે શરીરમાં વાત અને પિત્ત દોષને ઓછો કરે છે. મિત્રો, આચાર્ય ચરકે તેમની ચરક સંહિતાના 27મા અધ્યાયમાં ખજૂરને શીતલમ એટલે કે ઠંડી કહી છે. માટે ખજૂરની તાસીર આયુર્વેદ મુજબ ઠંડી છે. મોડર્ન રિસર્ચ મુજબ ખજૂરમાં આયર્ન, કેલ્શિયમ, પોટેશિયમ, મેગ્નેશિયમ, ફોસ્ફરસ, વિટામિન B12 જેવા અનેક તત્વો રહેલા છે. માટે આ શિયાળામાં ખજૂર જરૂરથી ખાવ અને તેના ફાયદા મેળવો. તમે આ ખજૂરનો ઉપયોગ કઈ રીતે કરો છો? અમને કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવો.